ખાતે હોબાળો મચાવનાર મહંતને લઈ વિવાદ વકર્યો છે। માહિતી રાજકોટથી મળી છે, જ્યાં મહંત દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને જેનો વિવાદ હાલ વકર્યો છે। વાગુદળ ગામે મઢીના મહંત વિવાદમાં ફસાયા છે। રાજકોટથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં વાગુદળ ગામ ખાતે મઢીના મહંત વિવાદમાં ફસાયા છે અને શ્રીનાથજીની મઢી આશ્રમમાંથી ગાંજો પણ મળી આવ્યો હતો। આ સમગ્ર મામલો રાજકોટથી સામે આવ્યો છે, જ્યાં આશ્રમમાં એસઓજીની ટીમ દ્વારા હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે, કેમ કે આશ્રમમાંથી ગાંજો મળી આવ્યો છે। ત્યારે આશ્રમમાંથી ગાંજાના કુલ 2 છોડ મળી આવ્યા છે અને એફએસએલની તપાસ બાદ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। રાજકોટ ખાતે હોબાળો મચાવનાર મહંતને લઈ વિવાદ વકર્યો છે। વાગુદળ ગામમાં આવેલી શ્રીનાથજી મઢીના મહંત છે તે વિવાદમાં ઘેરાયા છે। શ્રીનાથજી મઢી આશ્રમમાંથી ગાંજો છે તે મળી આવ્યો છે। ગાંજાનો છોડવા ક્યાંક ને ક્યાંક એસઓજીની ટીમને મળી આવતા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આશ્રમમાંથી ગાંજાના 2 છોડવા મળી આવ્યા છે। એફએસએલની તપાસ બાદ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી છે તે કરવામાં આવશે। સોમવારે રાત્રે કાલાવડ રોડ પર મહંત યોગી ધર્મનાથે જીએસટીના અધિકારીના જે કારના કાચ તોડ્યા હતા, ત્યારબાદ તે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ક્યાંક તે કાલાવ રોડ ઉપર તેઓએ ડિંગલ કરી હતી અને આ સાથે અનેક લોકોને ગાળો પણ આપી હતી। આ પ્રકારના દ્રશ્યો છે તે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાયા હતા। પોલીસે મહંત યોગી ધર્મનાથની અટકાયત કરી તપાસ શરૂ કરી છે। ચોક્કસથી મોટો સવાલ એ થાય છે કે આ જે મહંત છે તે મહંતે શા કારણે અહીં અત્યારે જે ગાંજાના છોડવા વાવ્યા, એક સવાલ ક્યાંક ઊભો થાય છે। પણ મોટો સવાલ એ છે કે લાંબા સમયથી આ ગાંજાનો છોડવા હતા, પણ ગામવાસીઓને આ ગાંજાના છોડવા વિશે કોઈ પણ પ્રકારની માહિતી નહોતી। સરપંચ સાથે મંતવ્ય ન્યૂઝે વાત કરતા સરપંચે જણાવ્યું કે છેલ્લા 3 વર્ષથી આ આશ્રમ છે તે ધબધબી રહ્યો છે અને તેના જ કારણે હાલ અત્યારે એક માહોલ છે તે ગામનો બગડ્યો છે। ચોક્કસથી લાંબા સમયથી આ વિસ્તારમાં આ આશ્રમ એટલે કે આ ખરાબાના જગ્યા ઉપર આશ્રમ થતા લોકો અહીં આવતા હતા અને ખાસ તો મહંતની સેવા કરતા હતા। આવી એક જે પ્રાથમિક વિગતો ક્યાંક મળી રહી છે। ત્યારે હાલ એસઓજીની ટીમ છે અત્યારે તપાસ કરી રહી છે। ગાંજાના છોડવાને લઈને અનેક જે સવાલ ઊભા થાય છે તેને લઈને પણ હવે સવાલ ક્યાંક ઊભા થાય છે અને તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। રાજકોટના કાલાવ રોડ પર આવેલ વાગુદળ ગામમાં એક મહંત છે તે કહી શકાય કે ગાંજાના છોડવા વાવ્યા હતા અને આ મહંત વિવાદમાં ત્યારે ઘેરાણા કે જેઓ ત્યારે કાલાવડ રોડ ખાતે મારામારી કરી હતી। ખાસ તો આ વાગુદળ ગામના સરપંચ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, શું હકીકત છે આ ગામના આજે શ્રીનાથજી મઢીની? 2 થી 3 વર્ષ અંદાજિત થયા છે બાપુ આ જગ્યામાં આવ્યા તેમને, અને 3 દિવસ પહેલાં બાપુનો બિહેવ જોયો મેં આર્ટિકલ વાંચેલું હતું કે રોડ ઉપર એમને ઉધમ મચાવેલો હતો અને ધીમે ધીમે અહીંયા ન્યૂઝવાળા પણ અલગ અલગ પહોંચી ગયા અને મને ગામવાળાને પણ જાણ થઈ કે અહીંયા આ ગાંજાનો છોડ કહેવાય છે, અમને પણ ખ્યાલ નહોતો। ગાંજાના 2 છોડ આવે મળેલા છે। બાપુનું થોડોક હવે અહીંયા ઉધમ મચાવવાનું ચાલુ થઈ ગયું હતું। એમના ભક્તો અહીંયા આવતા, એમના માટે દોરા ધાગા પણ કરતા હતા અને અમે પણ એમને અવારનવાર કીધેલું આ છે તે ગામનો ખરાબો છે તો અમે કાંઈ કાર્યવાહી ન કરી શકીએ, એટલે હવે અમે ફોરવર્ડ કરશું મામલતદાર સાહેબને કે આગળની કાર્યવાહી એ લોકો ધરે અને આગળની તપાસ એસઓજી, અમારી લોકલ પોલીસ, બધી ટીમ પણ આજે હાજર પહોંચી ગઈ છે। તો આગળની કાર્યવાહી અમે તંત્રને અમે અપીલ કરીએ કે આગળની કાર્યવાહી કાયદેસરની કરે। સરપંચ છો, આ ખરાબોમાંથી આશ્રમ ક્યારે બનાવવામાં આવ્યો? 3 વર્ષથી 2.5 થી 3 વર્ષ પહેલાં એક નાની એવી રૂમ બનાવી હતી, પછી ધીમે ધીમે ભક્તોને પૂછી અને આગળ